સમાચારમાં આગળ વાત કરીશું વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આખરે સત્તાધીશોએ લોકલ વિદ્યાર્થીઓને બેઠકો ઘટાડવાનો મનસ્વી નિર્ણય લીધો હોવાના આક્ષેપ થયા છે। હેડ ઓફિસ ખાતે મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં મુકાયેલી દરખાસ્તને સર્વાનુમતે લીલી ઝંડી અપાઈ હોવાનું જાણવા મળતા વિદ્યાર્થી સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરાયો। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને અગાઉ પ્રવેશમાં પ્રાથમિકતા મળતી હતી, જોકે આ વર્ષે લોકલ વિદ્યાર્થીઓને બેઠકના ક્વોટાને ઘટાડવા માટે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં દરખાસ્ત મુકાઈ હતી। આખરે આ વિવાદિત દરખાસ્તને એક્ઝિક્યુટિવ કાઉન્સિલરે સર્વાનુમતે લીલી ઝંડી આપી હોવાનું પણ જાણવા મળ્યું છે। આ બેઠકના એક પણ સભ્યએ જોકે લોકલ વિદ્યાર્થીઓના હિત માટે અવાજ ન ઉઠાવ્યો। યુનિવર્સિટીના સત્તાધીશોના આ નિર્ણયથી હવે એમએસ યુનિવર્સિટીમાં શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને બેઠકનો ક્વોટા ઘટાડી 50% થયો છે। આ વિવાદિત નિર્ણયને નોટિફાઈ કરવાની ઔપચારિકતા પેન્ડિંગ છે। આ નિર્ણયની નવા શૈક્ષણિક વર્ષમાં અમલ થશે। સૌથી વધુ અસર કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ લેનારા લોકલ વિદ્યાર્થીઓ પર થશે, કારણ કે દર વર્ષે એફઆઈ બીકોમમાં પ્રવેશ મેળવવા અરજી કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા સાયન્સ અને આર્ટ્સની સરખામણીમાં વધુ હોય છે। કોમર્સમાં લોકલ વિદ્યાર્થીઓને પ્રવેશ મુદ્દે આગામી દિવસોમાં વિવાદ થવાની શક્યતા છે। વિદ્યાર્થી દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે ચાલુ વર્ષે પણ બરોડાના વિદ્યાર્થી માટે 70% અનામત રાખવામાં આવે, પણ આ અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી। અને એમની જે રજૂઆત છે એ યુનિવર્સિટીની એપ્રોપ્રિએટ ઓથોરિટીને હું એમની જે લાગણી છે વ્યક્ત કરીશ, અને યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીના અને ગુજરાત સરકારના નિયમ અનુસાર જ કાર્યવાહી કરશે। ઓલ ગુજરાત સ્ટુડન્ટ્સ યુનિયન એજીએસયુ તથા એજીએસયુના કાર્યકર્તાઓ દ્વારા આજરોજ યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યું કે સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા વડોદરા શહેરમાં જે એમએસ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી તેનો હેતુ એક જ હતો કે વડોદરા શહેર તથા જિલ્લા એટલે કે સ્થાનિક કક્ષાના વિદ્યાર્થીઓ જે પણ ધોરણ 12 પાસ કરે તે દરેક વિદ્યાર્થીઓ જ્યારે બેચલર ડિગ્રી કોર્સ માટે અભ્યાસ કરવા માટે એમએસ યુનિવર્સિટીમાં અપ્લાય કરે તો તેવા દરેક લોકોને જે છે તે એડમિશન મળે તે હેતુથી આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી। ફીસ જે હોય છે એમએસ યુનિવર્સિટીની દરેક કોર્સમાં દરેક ડિપાર્ટમેન્ટમાં તે પણ ખૂબ જ નોમિનલ ફીસ હોય છે। તેના માટે વિદ્યાર્થીઓ અહીંયા આવીને અભ્યાસ કરે તે માટે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી। પરંતુ જે રીતે યુનિવર્સિટીના સત્તાધીશો પોતાની મનમાની ચલાવી રહ્યા છે, સીટો ઓછી કરવામાં આવી રહી છે, અને આ વર્ષે તો એવું પણ જાણવા મળ્યું છે કે કોમન એક્ટની અંદર ફક્ત 50% જેટલા વિદ્યાર્થીઓ જે લોકો સ્થાનિક કક્ષાના હશે તે લોકોને એડમિશન આપવામાં આવશે। તો કંઈક ને કંઈક આ એક ખોટી વાત છે, અને આ જો નિર્ણય આવશે તો કંઈક ને કંઈક આ ખોટો નિર્ણય છે, કારણ કે આ યુનિવર્સિટીની સ્થાપના વડોદરા શહેર તથા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે થઈ હતી। એ લોકોનો પહેલો હક છે, પ્રથમ જે પ્રાયોરિટી છે એ લોકોને આપવામાં આવે છે। તો આ